ખેરામાંથી આવ્યો છું. મારું નામ છે નૈતિક કુમાર વિજયસિંહ. હું ખેડૂત વિષય ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. તમે આ વિસ્તારમાં ક્યાંથી રહો છો? અમે આ વિસ્તારમાં અહીંથી અમારો જન્મ જ થયો. અમારે વર્ષોથી અહીંયા જ રહીએ છીએ. તમારો જન્મ ક્યાં થયો હતો? અમારો જન્મ વાલમ જ થયો. તમારો વ્યવસાય શું છે? અમારો મુખ્ય વ્યવસાય ખેતી. તમારો મુખ્ય ખોરાક શું છે? મુખ્ય ખોરાકમાં બાજરીના રોટલા, લીલી શાકભાજી, ઘઉંની રોટલી. તમે અત્યારે કયા પાક ઉગાડો છો? અત્યારે અમે જુવાર, બાજરી, ગવાર, મકઈ, અડદ વગેરે વગેરે. તમારા દાદા દાદી ખાતા હતા અને અત્યારે ના તેમાં અને અત્યારે શું ફેરફાર છે? અત્યારે ઘણો ફરક થઈ ગયો. અત્યારે આધુનિક દવાઓનો ઉપયોગ વધારે થાય છે, એટલે શરીરને વિકાસ જેવો જોઈએ થતો નથી. આ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાકમાં કોઈ ફેરફાર છે? અત્યારે હાલમાં ફેરફાર કંઈ નથી. તમે ખેતીમાં કોઈ ફેરફાર થયો છે? પહેલાં જે પાક ઉગાડવામાં આવતો હતો તે અત્યારે ઉગાડવામાં આવે છે? અત્યારે ઉગાડવામાં નહીં આવતો. પહેલાં પાક સારા હતા, અત્યારે નથી એ પાક. તમે નવા ખાતરો અને મશીનોનો ઉપયોગ કરો છો? હા. કયા? યુરિયા, ડીએપી વગેરે વગેરે. મશીનમાં અત્યારે આધુનિક ટ્રેક્ટર આવી ગયો. ટ્રેક્ટર અંગાત કલ્ટી છે, વોટરવેટર છે, એના અંગાત પ્લાવ મારીએ છીએ વગેરે. તમે જંગલી ફૂડનો ઉપયોગ કરો છો? ના. જંગલી ફૂડ ખાઓ છો? હા, જંગલી વનસ્પતિ અમે ખાઈએ છીએ. કંકોડા છે, પછી પેલું બીજું પહેલાં જે છોડ ઉગાડવામાં આવતો હતો તે અત્યારે ઉગાડવામાં આવે છે? ના, અત્યારે નહીં. અત્યારે હાલમાં પહેલાં છોડ થતા, અત્યારે હાલમાં નથી થતા. પહેલાંના જમાનામાં ઘોડા જીરું, ખાજા જીરું વગેરે વગેરે થતા. હાલમાં એ નથી થતા બેન.